તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે અત્યારે ભારત અને પાકિસ્તાનનો જે યુદ્ધની ચર્ચાઓ જે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહી છે મિત્રો, અને મિત્રો એવું પણ એ પોસ્ટોની અંદર મિત્રો જણાવવામાં આવેલું છે કે સરહદી વિસ્તારની અંદર જે આજુબાજુમાં ગામડા આવેલા છે એની ખાલી કરવાનું કીધેલું છે અને એમની હાલત કેવી છે એ લોકોની એ પૂરેપૂરી માહિતીની આગળ તમને વિડીયોની અંદર હું બતાવવાનું છું. તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ભારત અને પાકિસ્તાનને જે અડીને જે ગામડા આવેલા છે મિત્રો બોર્ડર ઉપર જે બનાસકાંઠાની અંદર ત્યાં મિત્રો એકદમ તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના જે ગામડાઓ છે જેમ કે વાવ સુઈગામના અંદર જે ગામડાઓ આવેલા છે તે પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા છે મિત્રો ને એકદમ નજીક આવેલા છે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આ ગામડાઓની અંદર અત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા, અને ગામડાઓ તાત્કાલિક ધોરણે ખાલી કરવાનું મિત્રો જાહેર ચેતવણી પણ આપી દેવામાં આવી છે મિત્રો સરકાર દ્વારા. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ તેમના ગ્રામજનો અને વડીલો એવું જણાવી રહ્યા હતા મિત્રો, સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો વાયરલ થઈ રહી હતી કે જે પહેલાં યુદ્ધ થયું એવું આ વખતે પણ જો યુદ્ધ સર્જાય તો મિત્રો અમારી પરિસ્થિતિ, અમારી હાલત બહુ કફોડી થઈ જશે અને અમારે આ ઘર અને આ ગામ છોડીને અલગ જગ્યાએ રહેવા માટે જવું પડશે અને અમારા માલ ઢોર અને બાળ બચ્ચાઓનું મિત્રો એમનું કહેવું એવું છે કે કોણ થશે. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ તેમના ગ્રામજનો એવું પણ જણાવી રહ્યા છે કે જ્યારે પહેલીવાર જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે અમે બધા ગામ છોડી અને ઘર છોડીને જતા રહ્યા હતા અને અમારા માલ ઢોર પણ અમે રખડતા મૂકી દીધા હતા અને માલ ઢોર પણ અમારા મરી ગયા હતા. અને ત્યારબાદ એ